વાચીની દેવી. લેખક ધૂમકેતુ. પ્રકરણ 28. ચામુંડરાજ પાછા નહીં ફરે. મહારાજ ચામુંડ જાત્રાએ જવા કબૂલ થયા હતા. એમાં વાચીનીને તો એક ભેદભરી ચાલ જ દેખાતી હતી. જાત્રાએ જાય, પેલી નર્તિકા સાથે જાય ને એવી કોઈ ભેદી ચાલથી તત્કાલ પૂરતો આ પ્રશ્નને ટલ્લે ચડાવી દઈ ભવિષ્યમાં રાણાજી પોતાની સત્તા સ્થાપવાનો યત્ન કરે અથવા કુમારોને હાથમાં લઈને દોરે એવી રાજનીતિની આમાં શક્યતા હતી. વાચીનીના અંતરમાં એ શંકા દ્રઢ બની ગઈ હતી. એટલે એણે રાણાજીને દૂર કરવાનો નિશ્ચય કર્યો. દામોદરને પણ દૂર કરવાનો નિશ્ચય કર્યો. ચામુંડને પણ દૂર કરવાનો નિશ્ચય કર્યો. વલ્લભને રાજગાદી પર સ્થાપી પોતે જ સઘળી નિયંત્રણા કરવી એ નિશ્ચય પર એ આવી ગઈ. તે ઝડપથી ચામુંડરાજ પાસે આવી. વાદ વિવાદમાં વધારે વખત કાઢવો એ જરૂરી ન હતું. એણે રૂપનારાયણને કહ્યું હતું કે સવાર પહેલાં ચામુંડરાજ ગાદી ઉપર નહીં હોય. એ વાત સાચી કરી બતાવવાનો એણે દ્રઢ સંકલ્પ કરી લીધો. એણે ચામુંડ ઉપર સીધો જ પ્રહાર કરવામાં વિજય દીઠો. તેને ત્વરાથી આવતી ચામુંડ જોઈ રહ્યો. એના ચહેરા ઉપર એક જાતની બેદરકારી છવાઈ ગઈ. ચામુંડરાજ, લલ શર્મા આવ્યા છે, વાચીનીએ તરત કહ્યું. ગંગોદક લાવે છે. તમારે જે શાંતિ જોઈએ છે ભાઈ, તે હવે ગંગા કિનારે તમને મળશે. આ નદી સરસ્વતી, એ રહી કુમારિકા. તમને એ શાંતિ પણ નહીં આપે અને કદાચ તમને સંઘરવા માટેનો સાથ પણ નહીં આપે. વાચીની. ચામુંડનો સ્વર શાંત હતો, પણ એમાં એના પ્રત્યે રહેલી નિર્ભસના સ્પષ્ટ તરી આવતી હતી. તારે કંઈ બહુ ઉતાવળ લાગે છે. જાત્રાએ હું જાઉં છું, જવાનો છું. તારે કારણ જાણવું છે? ના, પણ તમને મારે ફરી યાદ આપવી પડશે કે જે વાત તમારી વિશે કોઈ જાણતું નથી મહારાજ, એ માત્ર હું જાણું છું. બીજું કોઈ એ જાણતું નથી. હજી તમે આ નગરીમાં કંઈક પણ પોતાપણું જાળવી રહ્યા છો, પણ હવે જો આગ્રહ રાખશો જાત્રામાંથી પાછા ફરવાનો, ને રાણાજી પણ આગ્રહ રાખશે એ વાત પકડી રાખવાનો, તો ઘડીના છઠ્ઠા ભાગમાં ચામુંડ હું ડિંડીમિકા ઘોષ કરાવીને નગર આખામાં ને દેશ આખામાં પ્રગટ કરાવીશ કે આ એ જ માણસ રાજા છે કે જેને માટે થઈને આજથી 12 વર્ષ પહેલાં એક સુંદર નર્તિકાએ જલસમાધિ લેવી પડી હતી. એનો અત્યાચાર ગુપ્ત રહ્યો, કારણ કે તે વખતે ગુપ્ત રાખવો પડ્યો એ જરૂરી હતું. પણ મહારાજ મૂળરાજદેવને એ વાતની ગંધ આવી અને એમણે અગ્નિસ્નાન કર્યું. રાજમાતા માધવીના કાને એવી વાત આવી અને એમનું હૃદય ભાંગી ગયું. આજે હવે હું, વાચીની દેવી, એ ભયંકર પાપના પ્રાયશ્ચિત લેખે અગ્નિસ્નાન કરું છું. નગરજનો, એ રાજાને તમે ક્ષણ પર નિભાવી લેશો તો ભગવાન સોમનાથને ધ્રુજટીનું કાળનૃત્ય કરવું પડશે ને નગરી આખી હતી ન હતી થઈ જશે. ઓયા ભટ્ટે તો એ વાણી ભાખી પણ છે. આ ઘોષ હવે થશે. વાચીની, તને થયું છે શું? મને કંઈ જ થયું નથી. હું સ્વસ્થ છું, શાંત છું. અશાંત તું છે. તને એક ક્ષણ પણ આ સિંહાસન ઉપર હવે રહેવા દેવો એ મને રૌરવ નરક વાસ ભોગવ્યા જેટલું દુઃખ આપે છે. લલ શર્માને બોલાવવું કે ડિંડીમિકાનો ઘોષ કરાવવું? વાચીની, તું તારે બોલાવ લલ શર્માને. મારે હવે આ નગરીનો મોહ નથી, કોઈ પદાર્થનો મોહ નથી. મને જે મળ્યું છે તે કોઈક જ માનવને મળે છે. તને ચામુંડ બે જ વસ્તુ મળી છે, અંધકાર અને અશાંતિ. તારો એ વિષય નથી, તને એ નહીં સમજાય. તું નારી અનારી કંઈ જ નથી. મહારાજ મુંજને પૂછી જો. એવું એમણે હરેક રમણીમાં શું દીઠું હતું કે જેની પાસે માળવાનું રાજ પણ એમને તુચ્છ લાગતું. એક ખોબા પાણીમાં કોઈક વખત નિહાળેલ રમણીના પ્રતિબિંબની સ્મૃતિ ઉપર જેમણે આખું જીવન ન્યોછાવર કરી નાખ્યું હોય એવા કોઈ વીર નરની છાતી તું તપાસી જો. ત્યાંથી તને આ વાતનો તાગ મળશે. તું ધારે છે કે તું મને પ્રદભષ્ટ કરી શકી છે, તારો વિજય થયો છે, મારી હાર થઈ છે. એવું કંઈ જ નથી. મેં આ રમણી, આ નટ્ટાદેવીની આંખમાં જે મદ્ય દીઠું છે એ મદ્ય હું તને શી રીતે કહું કે કેવળ ઇન્દ્રસભામાં કોઈક વખત તિલોત્તમા સ્વયં કામદેવના હાથમાંથી જ્યારે આસવ લેતી હશે ત્યારે માન પ્રાપ્ત કરી શકતી હશે. હું તને શી રીતે સમજાવી શકું વાચીની કે આસવ કોઈક જ નારીની આંખમાં મળે. સ્વપ્ન હોય, સૌંદર્ય હોય, ગાંભીર્ય હોય, જલાધી જલની નીલરેખા હોય, કામદેવનો ટંકાર પણ હોય, પણ ઘેલછા જગાડે, ઘેલછા લગાવે, ડાહપણ માત્રને વિસરાવે એવો આસવ એ તો કોઈક નારીની આંખમાં અને કોઈક યુગમાં આવનારી વસ્તુ છે. તું આમાં શું સમજે? તારો એ કંઈ વિષય છે? વાચીની, હું તને શી રીતે કહું કે મેં જે જોયું છે એવું જોવા માટે તો આખું ભારત વર્ષનું રાજ છોડવું પડે, તોય હું એ છોડી શકું. રાજ તજવાનો મને કલેશ નથી,
પાછા આવવાનો મને મોહ નથી, રાજમહાલીની તમન્ના નથી. દુઃખ માત્ર એક જ વાતનું છે, તું આમાં કાંઈ જ સમજી નથી અને સમજી શકવાની નથી. તું જે અર્થપુરુષ જેવી છો ને સ્ત્રી તો મુદ્દલ નથી. તારી આંખમાં પ્રેમના મધ્યનો શતાંશ પણ ક્યાં છે? તું ક્યારે સમજી શકીશ કે સામ્રાજ્ય તો સ્ત્રીની આંખમાંથી સ્ફુરનારી વસ્તુ છે? તને મહાન રાજ્યનો મોહ છે ના? મહાન રાજ્ય તો સ્ત્રી માટે ઘડાયા છે, સ્ત્રી વડે ઘડાયા છે અને સ્ત્રી અતિ માટે ટક્યા છે. સ્ત્રી વિશ્વની તો મોહિની છે, પણ જીવનની તો સંજીવની છે. તું સ્ત્રી ઉઠીને સ્ત્રીને સમજતી નથી અને પુરુષ સ્ત્રીને જે રીતે જુએ એ મારી આંખ તો હું તને ક્યાંથી આપું? ચામુંડ, તારી પાસે બુદ્ધિ જેવો કોઈ પદાર્થ હવે રહ્યો નથી. બુદ્ધિ? વાચિની, બુદ્ધિશાળીઓ જેવા બીજા કોઈ ભિખારી હજી તો મેં જોયા નથી. બુદ્ધિશાળીઓ એ બહુ તો વાદવિવાદ કરી શકે, ઝીણા સૂત્રતંતુ કાઢી શકે, અખાડાઓ સ્થાપી શકે, પોતાની ઘેલછામાં પોતે રમી શકે, એવો બિચારા બીજું શું કરી શકે? વાચિની, હું તો હમણાં જાઉં છું, પણ તને જે બુદ્ધિનો બહુ મોહ છે ના, એ 2-4 બુદ્ધિશાળીઓ જ્યારે આ રાજગાદી ઉપર આવશે ત્યારે સમજશે કે રાજગાદી નહીં હોય, દુનિયા તો વશ એને છે, જેની પાસે કોઈક પણ પ્રકારનું દીવાનાપણું છે, જેનામાં કોઈક વસ્તુની પાછળ પણ ફના થઈ જવાની શક્તિ છે, જેનામાં સર્વનાશ નોતરવાની હિંમત છે. મારે ફના થવું નથી, પણ મને લાગે છે કે જો હું આ નટ્ટાદેવીની પાછળ ફના નહીં થાવ તો પછી હું કંઈ જ નહીં થાવ. ફના થવામાં ફેર છે. આની પાસે તો એવી મીઠાશ છે કે જે મીઠાશની પડખે સર્વનાશ, એની તો કાંઈ ભયંકરતા જ રહેતી નથી. એની સાથે જીવવું એ શાંતિમય સ્વર્ગ છે કે નહીં એની તો મને ખબર નથી, પણ એના વિના જીવવું એ નરક છે એ હું ચોક્કસ જાણું છું. રવ નરક હો વાંચીની. ચામુંડ, મને તારા ટાહલ્યા સાંભળવાનો વખત નથી. ચામુંડ ખડખડાટ હસી પડ્યો. ઘણા એમ માને છે કે આ ટાહલ્યા છે. એક રબારીના છોકરાને નીલમ મળ્યું તો એણે એને લીલોકાશ ગણ્યો હતો. પ્રેમની વાત ટાહલ્યા જેવી લાગે ત્યારે સમજવું કે હવે જીવનમાંથી પરાક્રમ મરી પરવાર્યો. આજે તને સૌ ઓળખે છે એક નારીની મોહિનીમાં પડેલા રાજા તરીકે, પણ રૂપનારાયણ હજી વૈજલદેવના મઠમાં છે. હું અહીં છું. તારી વાત પ્રગટ થશે અને ઘડીના 6ઠ્ઠા ભાગમાં હજારો માણસો તને ફિટકારશે, તને અત્યાચારી અને અધમ ગણશે, ભયંકર માનશે, તને ધિક્કારવામાં ધર્મ સમજશે. પછી તારે જવું પડશે જાત્રાએ. એ જાત્રામાં કંઈ મજા નહીં હોય. આજે હજી થોડો વખત છે ચામુંડ, એટલામાં તારે તારું કામ સુધારવું કે બગાડવું તે તારા હાથમાં છે. ભૂતકાળમાંથી એક નર્તિકા ઊભી થશે, દીનહીન અકિંચન, એ ન્યાય માગતી ઊભી થશે. એની અનાથ પુત્રી ન્યાય માગશે. મહારાજનું મૃત્યુ રહસ્ય ન્યાય માગતું ઊભું થશે. મા માધવીની જીવનલીલાની સમાપ્તિ જાણે સામે ખડી થશે. તે વખતે ચામુંડ, રાજત્યાગમાં ગૌરવ નહીં રહે, જાત્રામાં વૈભવ નહીં રહે, પ્રજાજનોમાં તારે માટે પ્રેમ માનને ભક્તિ નહીં રહે, પુત્રોમાં વાત્સલ્ય નહીં રહે. એ સમય આવી રહ્યો છે. તું વિચાર કરી જો. તારે એ પરિણામ લાવવું છે કે હું લલ શર્માને બોલાવું? બીજી વાત સાંભળવાનો મને સમય નથી. અથવા રહે, તું જ સૌને બોલાવીને તારો નિશ્ચય કહી દે. મને વખત નથી. હું 2 ક્ષણ રાહ જોઉં છું. તું તારો નિશ્ચય કરી લેજે ચામુંડ. તારો નિશ્ચય નકારમાં હશે તો તરત જ જે નર્તિકાને તારે લીધે જળ સમાધિ લેવી પડી એ આખી વાત. વાચિની, હવે બહુ થયું. તું જા. તારામાં નારીત્વ નથી. ચામુંડ બોલ્યો. હું જાઉં છું, પણ બહાર તારા જવાબની રાહ જોતી થોભું છું. પછી જરૂર પડશે તો રૂપનારાયણને બોલાવી લઈશ. દુર્લભરાજ જાત્રાએ જવાનો ઘોષ કરાવે છે, એટલે સવાલ તો હવે તું આબરૂભેર નીકળી જશે કે મારે વાત પ્રગટ કરવી પડશે અને નગરજનોનો ધિક્કાર તું મેળવશે એ જ રહ્યો છે. કોઈની કાંઈ જરૂર નથી. તું જા. 2 ઘડી મને એકલો રહેવા દે. ચામુંડે કંટાળાથી કહ્યું. વાચીની ત્વરાથી ખંડની બહાર રાણાજી પાસે જઈ પહોંચી. કેમ? રાણાજીએ તેને જોતાવે જ પૂછ્યું. મહારાજ. મહારાજ હમણાં આવે છે રાણાજી. થોડી વારમાં જ ચામુંડના પગલાં સંભળાયા. રાણાજી, ક્યાં છે વલ્લભ? વલ્લભ. વલ્લભ તેની સામે જોઈ રહ્યો. ચામુંડે હેતથી તેના માથા ઉપર હાથ મૂક્યો. એક ઘડીભર તેની સામે તે જોઈ રહ્યો. વલ્લભ, તું યુવરાજ છે, મારો મોટો પુત્ર છે, તું મારી વાતને સમજે છે. હું જે આજે તને કહું એ તારે કરવાનું છે. બોલ, તું કરીશ? મહારાજ. એમ નહીં, હા કહે. પ્રભુ. વલ્લભ 2 હાથ જોડીને એને નમી રહ્યો.
ચામુંડે એની આંગળીમાં પોતાની રાજમુદ્રિકા સ્વહસ્તે પહેરાવી દીધી. તેને પોતાની બાથમાં સમાવી લીધો. વલ્લભ, મને ખરી રીતે માત્ર તું જ સમજે છે. મારે હવે 2 ઘડી ગંગા કિનારે લૂંટવું છે. વલ્લભ, જાત્રા માટે નગરજનોને સૈનિકો તૈયાર કર્યા છે પ્રભુ. એમ નથી વલ્લભ, મારે હવે પાછા ફરવું નથી. હું પાછો નહીં ફરું. હવે આ સઘળું તું સંભાળી લે. ચામુંડે તેની સામે રાજમુદ્રા ધરી. વલ્લભ, આ પણ તું ધારી લે. હવે એ તું રાખ. એ મારી હતી નહીં, મારી થઈ નથી. અને ભાઈ, તારી પણ થશે નહીં, કારણ કે એ કોઈની નથી. હવે મારે મોડું થાય છે. મુહૂર્ત વીતે છે. મહારાજ, વલ્લભે રાણા સામે જોયું. રાણાજી, હવે લલ શર્માને બોલાવો. મારે કાશી નિવાસ કરવો છે. મને માં ભાગીરથી બોલાવે છે. હું હવે પાછો નહીં આવું રાણાજી. મારે ગંગાનો તટ બસ છે. રાણાજી મહારાજ પાસે આવ્યો. તેને નમીને ઊભો રહ્યો. પ્રભુ, મહારાજ મૂળરાજદેવની પ્રતિજ્ઞા અમારી સામે છે. જાત્રા કરવાનું તો ઠીક, પાછા ન ફરવાની વાત મહારાજે સ્વીકારી. હમણાં જ સ્વીકારી. ભલે ગમે તે કારણે સ્વીકારી, પણ મહારાજને અમારી શમશેર ઉપર શ્રદ્ધા નથી કે શું? સામે ભલે ને ગમે તે હોય, એક વખત અમારા ઉપર ભરોસો મૂકી જુઓ, પછી શું થાય છે એ જુઓ. મહારાજનો બોલ પડે કે તરત એ ઝીલવા અમે તૈયાર જ ઊભા છીએ. કુટુંબ કલેશથી મહારાજા પગલું ભરતા હોય તો અમારો અંતરાત્મા કકળી ઉઠે છે. એક વખત મને આજ્ઞા કરો પ્રભુ, બીજું કંઈ માગતો નથી. રાણાજી, તમે અનેક જંગ ખેડ્યા છે. હવે આ તમારા રાજાના નામે નવો જંગ ઉપાડજો. મારું કામ પૂરું થાય છે. મારે કંઈ કહેવાનું નથી. મારે પોતાને જ જવું છે રાણાજી. હવે બીજી વાત જવા દો. પ્રભુ, રાણાજીને આશ્ચર્ય થયું. વાચિનીના સામર્થ્યનો ભેદ એ કળી શક્યો નહીં. ચામુંડની નિર્બળતાનો ભેદ મળ્યો નહીં. તે પ્રશ્ન કરતો હોય તેમ મહારાજની આજ્ઞાની રાહ જોઈ રહ્યો. રાણાજી, હું સમજું છું, પણ આપણા સૌના હિતની આ વાત છે. મારે જવું જ છે. ત્યારે તો આ ક્ષણ જ ઉત્તમ છે. ક્યાં છે મહલ? એને બોલાવો. નટ્ટાદેવી, અરે હું પોતે જ એમની પાલખી તૈયાર કરાવું. મારા પડછાયાને છોડી શકું તો એને છોડી શકું. પરકિયાના નેહ વિના પ્રેમની પરાકાષ્ઠા અનુભવાતી નથી. તે આનું નામ હશે. જે હોય તે, પણ એ તો છરીની પેઠે અંતરમાં ઊંડે ઊંડે ઉતરી ગઈ છે. ભીમદેવ, ક્યાં ગયો ભીમદેવ? દાદા બાપુ, હું તો આ રહ્યો. હું તો તમારી સાથે આવવાનો છું. આવજે આવજે, ચોક્કસ આવજે. મારી સાથે તો સૌ આવવાના છે. મહારાજ, આ જ નિશ્ચય છે? રાણાજીએ ફરી પૂછ્યું. ચામુંડે ડોકું ધુણાવ્યું. રાણાજીએ દામોદર સામે જોયું. દામોદરે ત્વરાથી ડિંડીમિકા ઘોષવાળાને કહેવા સૈનિક મોકલ્યો. રાણાજી, મેં તો તમને કહ્યું જ હતું ના. દામોદરે થોડીવાર પછી રાણાજીને ધીમેથી કોઈ ન સાંભળે તેમ કહ્યું. હવે આ પળ સાચવી લ્યો. મહારાજને વાચિનીનો શબ્દ સ્વીકારવો પડ્યો લાગે છે. આપણે જીવતા હોઈશું તો હજી નવો રંગ કરીશું. મહારાજે પાછા ન આવવાની પ્રતિજ્ઞા લીધી છે, પણ એ તો પાટણમાં ન આવવાની, કંઈ સિદ્ધપુરની નહીં. મહારાજ તો આવીને સિદ્ધપુર પણ રહે. એ તો તે વખતે જેવો રંગ. અત્યારે તો આ સમો સાચવી લો. દામોદરના ધીમા શબ્દો માત્ર રાણોજી સમજ્યો. તેણે ડોકું ધણાવીને હા પાડી. 2 પળ વીતી અને પાટણ નગરી આખી આલકડોલક થઈ ઉઠી. નગર આખું રાજમહાલના દરવાજા બહાર જાગી ગયું. શંખનાદ થવા લાગ્યા. ઢોલ નગારાને ત્રાંસા વાગવા લાગ્યા. મંદિરના ઘંટનાદ ધણધણી ઉઠ્યા. ગજસેના પદાતિને હરિદળની હિલચાલ થઈ રહી. દરવાજે દરવાજે રણભેરી ગાજી ઉઠી. મંગળ વાજિંત્રો વાગી ઉઠ્યા. ચોક ચોકમાં દીપમાલા પ્રગટી. મહારાજ ચામુંડ જાત્રાએ સીધાવે છે. મંગલ મુહૂર્ત અત્યારે જ છે. એવા ડિંડીમિકા ઘોષથી આકાશ ગાજવા માંડ્યું. લલ શર્મા આશીર્વચન બોલી ગંગોદક લઈ સિંહાસન પાસે હાજર થયા. વલ્લભને સિંહાસન ઉપર બેસાડીને ઔપચારિક સમય પૂરતો અભિષેક કર્યો. મહારાજ ચામુંડે પોતે તેના ઉપર છત્ર ધર્યો. મહારાજ વલ્લભના જયઘોષથી રાજમહાલયનું આકાશ ગાજી ઉઠ્યું. થોડી જ વારમાં રાજમહાલયનું મુખ્ય દ્વાર પણ ઉઘડ્યું. મહેરામણની જેમ રાજમહાલયના ચોગાનમાં જનસંખ્યા ઉભરાઈ ગઈ હતી. હજારો નારીઓ, નાગરિકો, વૃદ્ધો, તવંગરો, ગરીબો, સૈનિકો અને સાધુઓ જાત્રાએ સીધાવતા રાજાના દર્શન લેવા આતુર નહીને ત્યાં ઊભા રહી ગયા હતા. ચારે તરફ ઠેકાણે ઠેકાણે, અટારીમાં, મેડીમાં, માળામાં, છજામાં, ઝરૂખામાં દીપિકાઓ પ્રગટી રહી હતી. ઠેકાણે ઠેકાણે સોનેરી જલકુંભ ધરેલી કન્યાઓ ઊભી રહી ગઈ હતી. રાસના ધ્વનિ ઉઠતા હતા. ગરબા નૃત્યથી પૃથ્વી હાલી ઉઠી હતી.
લોકોની નજરે મહારાજનો ગજરાજ ચડ્યો. તેણે પોતાની સૂંઢ ઊંચી કરી લોકોનું નમન ઝીલ્યું ને હજારો કંઠમાંથી મહારાજ ચામુંડના નામનો જયઘોષ ઉઠ્યો. મહાન ગજરાજની પડખે જ મહારાજ ચામુંડ પોતે પગપાળા ચાલ્યા આવતા હતા. તેમનો એક હાથ વલ્લભના ખભા ઉપર હતો. તેમની એક બાજુ રાણાજી ચાલતા હતા. મહારાજના ઉપર સોનેરી છત્ર આવી રહ્યું હતું. રાજમહાલયના દ્વારમાંથી પગલું ભરતા લલ શર્માના આશીર્વચનના શબ્દો સંભળાયા. સૈનિકો, સરદારો, નાગરિકો મહારાજને બે હાથ જોડીને નમી રહ્યા. ચામુંડ આગળ વધ્યો. એની પાછળ પોતાના શ્યામકર્ણ ઘોડા ઉપર ભીમદેવ કુમાર આવી રહ્યો હતો. તેના હાથમાં ખુલ્લી તલવાર હતી. મહારાજની શિરરક્ષાનો ભાર સાચવતો એ પણ મહારાજની લગોલગ જ પોતાનો ઘોડો ચલાવતો આગળ વધ્યો. એની પાછળ ચુનંદા ઘોડે સવારો આવતા હતા. ભીમદેવના મોં ઉપર આસપાસની દીપિકાઓનો પ્રકાશ પડ્યો. સેંકડો પટ્ટણીઓ એની શૌર્ય ભરેલી દેહ સમૃદ્ધિ જોઈ અને હજારો હાથ મીઠા વારણા લેતા ઊંચા થયા. એક જ અવાજ થતો હોય તેમ હાથના ટચાકડા સંભળાયા અને સૈનિકોમાંથી, સુંદરીઓમાંથી, દૂર દૂર ઊભેલા સેંકડો નગરજનોમાંથી રાજપ્રેમ ભર્યો મહાન શબ્દ ઉઠ્યો. મહારાજ ચામુંડદેવનો જય, મહારાજ વલ્લભરાજનો જય, મહારાજ ભીમદેવનો જય.